નમસ્કાર દર્શક મિત્રો, જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। આજનો દિવસ યૌમે આસુરાની રાતનો દિવસ છે, એટલે 9મી મોહર્રમનો દિવસ। આ મહિના દરમિયાન મુસ્લિમ સમાજના લોકો નવાસાએ રસૂલ હજરત ઇમામ હુસેન રદિયલ્લાહુ તાલા અન્હોની શહાદતને યાદ કરે છે। મુસ્લિમ સમાજના લોકો આ દિવસો દરમિયાન નિફિલ રોઝા, સરબત, નિયાઝ, બયાન અને તાજનાઓની સ્થાપના અને તેનું આયોજન કરતા હોય છે। દર્શક મિત્રો, વડોદરા શહેરમાં વર્ષોની પરંપરા મુજબ દાસ્તાને અઝીમે મિલ્લત દ્વારા ખાટકીવાડા ગોસિયા મસ્જિદ પાસે તાજિયાની સ્થાપના કરવામાં આવતી હોય છે। તેને લઈ આજરોજ પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમર, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા, સીટીપીઆઈ ચૌહાણ સહિતના અધિકારીઓએ આ કલાત્મક તાજિયાની મુલાકાત લીધી હતી, જેમાં હાલના ગાદીપતિ હજરત સૈયદ અમીર બાબા દ્વારા પોલીસ કમિશનર અને ડોક્ટર લીના પાટીલ તેમજ અભિષેક ગુપ્તાને સાલ ઓઢાવી બુકે આપી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। जी संगल, क्या कहोगे? आज कमिश्नर साहब ने आज विजिट करी है, क्या दुआ ले ली? आज मुहर्रमुल हराम की 9 तारीख़ है और बरसों से बल्कि गायकवाड़ राजा के ज़माने से शहर बड़ौदा में आशूरे की रात में ताज़ियों को फिराया जाता है। जुलूस निकलते हैं ताज़िए शरीफ के। अल्हम्दुलिल्लाह बरसों पुरानी रिवायत बरकरार है, इस साल भी जुलूस निकलेंगे। अभी बड़ौदा शहर पुलिस कमिश्नर साहब, जॉइंट सीपी साहब, गुप्ता साहब और दीगर अधिकारी हजरात यहाँ खानकाह अहले सुन्नत के ताज़िए पे तशरीफ़ लाए थे दर्शन करने के लिए। और सीपी साहब ने भी यही गुजारिश की कि आप भी दुआ करें कि अल्लाह ताला आज की मुक़द्दस रात के सदक़े में पूरे मुल्क हिंदुस्तान को अमन व शांति का गहवारा बनाए और ये त्यौहार कौम मुस्लिम का है, जो अच्छी तरीके से हम लोग उसको करवा सकें। आप ऐसी दुआ दीजिए। सरकार, अपने ताजिए का समय क्या रहेगा कल इफ्तारी के बाद मगरिब की नमाज़ पढ़ने के बाद ताज़िया शरीफ उठाया जाएगा। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें